યત પિંડે તદ બ્રહ્માંડે, એટલે કે આપણા બ્રહ્માંડમાં જે છે તે જ બધી વસ્તુ આપણા શરીરમાં છે અને તેનાથી જ શરીર બને છે. આજે આપણે આયુર્વેદના અનુસાર આપણા શરીરને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણું શરીર જે છે પંચમહાભૂતથી બનેલું છે, તમે બધા જ જાણો છો. આપણી પૃથ્વીમાં પણ બધી જ વસ્તુ છે, જેમાં પૃથ્વી એટલે કે પૃથ્વી તત્વ, જલ તત્વ, આકાશ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વ. આપણા શરીરમાં પણ આ બધી જ વસ્તુ આવેલી છે. આપણા શરીરમાં જે ઓર્ગન્સ છે, જે અંગ છે, જે હાડકાં છે, તે પૃથ્વી તત્વ છે. આપણે ખોરાક ખાઈએ છીએ અને જે પાચનનું કામ કરતું અગ્નિ છે, જે અગ્નિ તત્વ છે. આપણું શરીરમાં 70% પાણી રહેલું છે, જે જલ તત્વ છે. આપણા શરીરમાં થતી ગતિ એટલે કે મુવમેન્ટ, જેના માટે વાયુ તત્વ જવાબદાર છે. અને આકાશ એટલે કે શરીરમાં રહેલી ખાલી જગ્યા, જેને આકાશ તત્વ કહે છે. હવે આપણે એન્વાયરમેન્ટમાં થતા ગ્લોબલ વોર્મિંગ વિશે તો બહુ ચિંતા કરીએ છીએ, પરંતુ આપણા શરીરની અંદર આ પંચમહાભૂતના ઇમ્બેલેન્સના કારણે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને જે ડિસીઝ થાય છે, તેના વિશે જે છે એ આપણે એટલી બધી ચિંતા કરતા નથી. તેને સારા રાખવા માટે ઓલવેઝ લાઈફસ્ટાઈલ સારી રાખવી જોઈએ, દિનચર્યા સારી રાખવી જોઈએ અને ઋતુચર્યા સારી રાખવી જોઈએ. આના માટે શું કરવું જોઈએ તેના માટે અમને ફોલો કરો અને અમારી સાથે જોડાયેલા રહો.